વલસાડ ડીએસપી કચેરી સામે જગ્યાના વિવાદમાં આરોગ્ય ચેરમેન અને પૂર્વ પ્રમુખ વચ્ચે છૂટા હાથની મારામારી। હિતેશ ભંડારી અને દીપક રાણા વચ્ચે મામલો ગરમાતા પોલીસની હાજરીમાં પણ બંને પક્ષોની ઉગ્ર બોલાચાલી। વલસાડ ડીએસપીની કચેરી સામે સત્તાધારી પક્ષના બે નેતાઓ વચ્ચે છૂટા હાથની મારામારી સર્જાઈ હતી। એક હોટલની જગ્યાના કબજા મુદ્દે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદમાં દુકાનના કબજાને જગ્યા દબાવવાના આક્ષેપોને લઈ મામલો બીચક્યો હતો। દુકાનધારકે ગેરકાયદેસર જગ્યા દબાવી હોવાના આક્ષેપો સાથે શરૂ થયેલી વાતચીત જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી। આ ઘટનામાં વલસાડ નગરપાલિકાના આરોગ્ય ચેરમેન હિતેશ ભંડારી અને પાલિકાના પૂર્વ પ્રમુખ દીપક રાણા વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી। બંને નેતાઓ વચ્ચેનો આ વિવાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ઘટનાની જાણ થતાં જ વલસાડ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જોકે હિતેશ ભંડારી અને દીપક રાણા વચ્ચે મામલો ગરમાતા પોલીસની હાજરીમાં પણ બંને પક્ષોની ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી। જાહેરમાં થયેલી આ મારામારીને પગલે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જેને લઈ રાજકારણ ગરમાયું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।